કોણ બોલો? સિદ્ધર થી બોલું. હે? સિદ્ધર થી બોલું. સિદ્ધર થી? હા હા હા, આપણે ઓલા ઓલા ગોગા દાદા ભુવા ને? હા. હા. હવે મેં એમ કીધું આપણે ઓલું મારા છે ને ઘરવાળી એને 4 સ્ટેપ નું કેન્સલ થઈ ગયું છે, એટલે એને આપણે થોડુંક કીધું કે ત્યાં રાજભા કરીને છે. તમારું નામ રાજભા? હા, રાજભાઈ મારું. હા રાજભાઈ. એટલે મેં કીધું એમાં થોડુંક છે ને એને સારું નથી થાય એમ, તો કેમ કર્યું કે ત્યાં લેવા પડશે કે? પૂનમ ના દિવસે આવો, બરાબર? હા, કેમ કે ડોક્ટરે અને ના પાડી દીધું. હમ હવે મારે શું છે, બાઈ બિચારી બસે એમ નથી, એટલે મેં કીધું હવે અમારે શું છે કે આખું ઘર રોયા રોય થયા કરે, એટલે મેં કીધું હવે બધાએ મને કીધું ભાઈ ત્યાં કણે જાવ ને. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીપીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે. તો અત્યારે સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને અશ્વિન મહારાજનો ફોન આવે છે. ફોનમાં બંને જણા સારી રીતે વાતચીત કરી રહ્યા છે. આ વાતચીત દરમિયાન અશ્વિન મહારાજ મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યા છે કે અમારે ત્યાં એક ભૂવો છે જે ઘણી બધી સમસ્યાઓ મટાડે છે અને કેન્સર પણ દૂર કરી દે છે, એટલે કે મટાડી દે છે. આ વાત સાંભળીને અશ્વિન મહારાજ તો એવું પણ કહે છે કે આ અશક્ય છે, કેમ કે ડૉક્ટરો છૂટી જતા હોય છે, તો આ ભુવાજી કેવી રીતે મટાડે. તે પછી મનસુખભાઈ રાઠોડ અને અશ્વિન મહારાજ વચ્ચે જોરદાર વાતચીત થઈ છે. તે દરમિયાન મનસુખભાઈ રાઠોડ અશ્વિન મહારાજને કહે છે કે તે ભુવાનો મને નંબર આલો, તે ભુવા જોડે હું વાતચીત કરીશ. અત્યારે મનસુખભાઈ રાઠોડ આ ભુવા જોડે પણ વાત કરે છે અને ભુવાને એવું કહે છે કે મારી પત્નીને કેન્સર છે અને દાણા જોરાવો છે. તે પછી ભુવાજી વચ્ચે અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે શું વાતચીત થઈ રહી છે, ચલો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય બોલો બોલો બાપુ. મનસુખભાઈ, જય ગુરુ મહારાજ. જય ભીમ. જય ગુરુ મહારાજ. બોલો બોલો બાપુ. બસ આનંદ છે. આ તો 2 દિવસ પહેલા એક ઘટના ઘટી હતી. એક ભાઈ કે અમારો ગોગાનો બહુ ચમત્કાર બતાવે છે, રાતોરાત ઝાડા ઉલટી કરાઈ દે હા. અને કેન્સર એ મટાડી દે છે, એટલાય નાખે. તમારા ગુરુ શું કરતા હતા કે? હા. મેં કીધું ભાઈ સારું કહેવાય. 2 દિવસ પહેલા તો કીધું આજની રાત મને ઝાડા ઉલટી થઈ જવા જોઈએ, પણ 2 રાત ગઈ તો શું થયું નહીં. ઓકે. પછી હે આ એ મારા ગામનું આખું કુટુંબ જ છે, મારા ભાઈ જ છે. એટલે તમારું મૂળ ગામ કયું છે? સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો પાટડી, મુકામ સિદ્ધસર. સિદ્ધસર. હા. હા, ગેડિયાની બાજુમાં. એટલે તમારું કુટુંબ એટલે આપણે કયા પરિવારમાંથી, કઈ સમાજમાંથી? અમારે લુહાર સમાજ આવે, લુહાર સુતાર, વિશ્વકર્મા સમાજ. ઓકે. અને આ ભુવો છે એ કઈ સમાજનો? એ રબારી સમાજનો છે. હા. એટલે પછી મેં કીધું ભાઈ આવું કેન્સર ને એવું તો ના મટાડે, ડોક્ટર જ મટાડી શકે. કીધું આવી જોગવાઈ નથી. કીધું મને નંબર આપો, પણ કોઈ નંબર ના આપ્યા. પણ વાયા સોશિયલ મીડિયામાંથી નંબર મળી ગયા, ઇન્સ્ટાગ્રામમાં એ બધું ઢૂંઢતો હતો ને આ બધા વિડીયા હતા, એટલે એમાંથી તો નંબર નીકળી જાય ગમે એમ એની આઈડી ચેક કરવી એટલે. પછી વાયા બીજા એક ભાઈ દ્વારા નંબર આવ્યો, અને પછી તો ઘણાએ મને નંબર આપ્યા, પણ જેને મને ધમકી મારી હતી એને નંબર નતો આપ્યો. એને પછી મેં ફોન કર્યો, કીધું મારે જોવડાવવું છે, નંબર આપો બીજા એક ભાઈને. એ ભાઈનું રેકોર્ડિંગ એ મારી જોડે છે, ભીખાભાઈનું. હા, એ કે અરે 30-35 જણાને કેન્સર મટાડી દેતા. તમે શું સમજો છો? આપણે જિલ્લો સુરેન્દ્રનગર. હા, જિલ્લો સુરેન્દ્રનગર, મુકામ સિદ્ધસર અને તાલુકો પાટડી. સુરેન્દ્રનગર ખેતરમાં નાગદાદા તાલુકો પાટડી. હા, તાલુકો પાટડી. ગામ સિદ્ધસર. હા, ગામ સિદ્ધસર. ભુવાનું નામ શું કીધું? રાજભુવા. રાજભુવા. પછી વાયા એ મારા કાકાના છોકરાનો નંબર લીધો. એ કે ભુવાજીનો નંબર તો બીજા ભાઈ જોડે છે, મારી પાસે નથી. અને આ ભુવા ક્યાંના ભુવા છે? નાગદાદાના. ગોગો દાદા. ગોગા દાદાના.
પછી મારા ભાઈનું રેકોર્ડિંગ પણ તમને આપું. એને મને તો ચમત્કારની ઘણી વાતો કરી, ભીખાભાઈ કરીને છે. હા, પછી ભુવાજીનું રેકોર્ડિંગ હતું મારી પાસે. ભુવાજી પણ દાવો કરે છે કેન્સર મટી જાય. હું આ ભુવારે વાત કરીશ કે મારી ઘરવાળીને કેન્સર થયું છે, કેમ થા મટશે જ નહીં, વાત કરવા. બરાબર. હા, એની હારે વાત કરું. એને હું ચોખ્ખું કહી કે મારી બાઈ ને ચોથા ટેપનું કેન્સર છે ને મારી બાઈ મરી જાય એમ છે, જો તમારાથી બસે તો બસાવી લ્યો. હા, બરાબર. હાલો, હું એની હારે વાત કરીશ. આ ઓડિયો હા, વાત બાપુ વાયરલ કરજો. કરવામાં તમારું રેકોર્ડિંગ અને આ તમારી હારે જે ભુવા હારે વાત થઈ હોય ઈ રેકોર્ડિંગ બધું વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કરો. હવે એમને ચેલેન્જ મારી છે તો કરવો. ઓકે, સારું, હાલો. આ ભુવાએ ચેલેન્જ મારી અને બીજા એક ભાઈએ વાત કરી છે પરચાની, એનું પણ રેકોર્ડિંગ આપું. એને હું પડતાની વાત કરી? એ તો કે 30 જણાને કેન્સર મટાડી દીધા કે. સાહેબ, કેન્સર છે ને એ એક તો માણસના કેન્સર ને દર્દીને જો કદાચ ત્યાં બોલાવે તો એ માણસો મરી જાય. કેમ કે જે રોગ છે ને રોગ એ દુવાથી મટે નહીં. અને પાછું ભુવાએ તો એવું કીધું દીકરાએ આપું છું, પથરીએ મટાડું છું. આનાથી ઉપર વાત દીકરા તો સગાઈ કરાઈ આપું છું. બેન ગાન ઢોર ને કોક નો એકાદો દીકરો દઈ ને તો આપડે ઈ મનાય કે ભાઈ દેવમાં આ પ્રમાણ છે. બાઈ ને દીકરો થાય ઈ તો થાય. બાઈ ને ગધેડો દે લ્યો હાલો તો ઈ કઈક નવું કરે તો આપડે મનાય કે ભાઈ આની ટીકા ટિપ્પણી કરતા દેવની દુઃખ લાગી જતા તો બાઈ ને ગધેડો દીધો. આમ તો જન્મ છોકરા પણ હોય ગધેડા જેવા જ. કેમ કે આ બધા માણસનો જન્મ હોવા છતાં માણસ નથી હોતા. અને મનસુખભાઈ, સ્ત્રી અને પુરુષ નર ને માદાનું મિલન થાય તો જ બાળકની ઉત્પત્તિ થાય ને. હા, પણ ઈ એક કાસ્ટ છે કે માનવ જાતિમાંથી માનવ જ સર્જે. ભેંસ માંથી પાડો જ આવે કે ભેંસ આવે. ઘોડામાંથી ઈ ઘોડી કા ઘોડો જ આવે. ગાડામાં, કેમ કે ઈ જાતિ છે. આ જાતિ નથી, मानव जाति से मानव माथी मानव सर्जन था. इंसान का बच्चा इंसान औलाद, इंसान की औलाद इंसान ही होती है. बराबर. એટલે આ બધી પણ હવે સંતો બિચારા ઘણું બોલી ગયા પણ હવે આ નહીં સુધરે બાપા. એનું કારણ છે કે આ શ્રદ્ધાથી વિટળાયેલા છે, આસ્થાથી વિટળાયેલા છે અને આ લોકોનો આસ્થાનો ધાર્મિક છે. એટલે આ લોકો જો આખડિયું રાખે, સાની ટેકું રાખે, ઘીની બાધા રાખે, કોઈ ખાવાની બાધા રાખજો ને પાણી પીવાની બાધા રાખો ના, એવી તો નહીં રાખે કે આજથી જાઓ હું આજથી હવા મહિનો પેશાબ નહીં કરું. હમણાં ખબર કે કાલથી સંડાસ પેશાબ બંધ. જાઓ આજે સંતના ઘરની વાત કરું છું હું, આજથી આ બધું બંધ. અને હું ફલાણા દેવનો ભૂવો બોલું. બાપા લીંડા વેરે છે. આ બધી વસ્તુ કઈ છે? આખડી રાખવી તો શેની સાની. આખડી રાખો કે આજથી હું દારૂ, જુગાર, ચોરી, જારી નહીં કરું. સાચું નહીં કરાય. કેમ કે ઈ તો બધું હા ઈ આખડી નહીં રખાય. જો ને ભાઈ આજથી મારા બાળકો છે અને હું આજથી માતાજીના નામે, મેલડીમાના નામે, ગોગા ભગવાનના નામે હું આજથી દારૂ પીવાનું બંધ કરી દે. કરો એ તો બંધ ન કરે આ લોકો. ખાલી કેન્સલ મટાડી દે, ન્યા દીકરા દે, ન્યા ફલાણું. આ બધા વાત છે ને એવી છે. આ અત્યારે સતુ ભુવા છે. સતુ ભુવાની આ બધા જોરાવા જાય ને બધે દીકરા દે છે. સતુ ભુવાની હગાઈ એમની સમાજમાં જ થઈ છે. બરાબર. હવે એમને છે ને 2-3 હાળિયું છે એને હાડો નથી. તો મેલડીમાં બધે દીકરા દે છે તેની હાહુ ને 2 દીકરા દે ચોટલાના. બરાબર. આ આખી જગતના દીકરા દયો છો. સતુ ભુવાની સગાઈ કરી એમને હાળો નથી. બરાબર. આ વાયા વિડિયા વાત જાણેલી છે. સમજ્યા તમે? તો બધાને દીકરા દયો છો તો તમારી હાહુ ને 2 દીકરા દયો ને. જાઓ બાબા સતુ ભુવાની આમ જો આજ વહતા પાઘડીની મેલડી બોલું કે જા બેલડાના 2 દીકરા દઉં તો હા એલા આખી જગત ના દયો છો. તમારા કુટુંબમાં કોક ના દીકરા દયો એટલે હમણાં ખબર. બરાબર. કુટુંબમાં વિરોધ હોય એના ગામમાં સતુ ભુવાને વિરોધ છે. બરાબર. અન્ય ખેતરમાં એન ખેતરમાં 50-100 રૂપિયા ગાડીના પાર્કિંગ ના લે છે. હવે કેવડા પૈસા થયા? ઘણી ખૂબ આવક થઈ એને. બરાબર. પછી પાણીની બોટલના 30 રૂપિયા લે છે. ઓહો. હવે ન્યા પબ્લિક ભેગી કરો છો એટલે ધંધો કરવા માટે. હાલો હું કહું છું તમે પૈસા કદાચ લેવાના બંધ કરી દો તોય તમે પાર્કિંગના પૈસા ગણો ને. 100 રૂપિયા લે કે 500 ગાડીના પૈસા ગણો છે. ઘણી આવક થઈ જાય.
સાહેબ 50,000 રૂપિયા થયા. હા 50,000 ની આવક થઈ ગઈ, બેઠી આવક થઈ ગઈ. હવે તમે વિચાર કરો 2 દી સુધી પબ્લિક આવે, હા પાણીની બોટલું માણસો અત્યારની અકણ પાણી બધું વેચાતી લેવાનું, તો એ આવક કેવડી થઈ? હા ઘણી આવક થઈ. ધંધો કરવા સિવાય કાંઈ છે નહીં. સાચી વાત છે. અને આ ભૂવા, લોકોને ભરાડી, કાયદાનો ડર નથી, અને જે કાંઈ ધર્મના નામે ધોતી ખાવાની વાત છે. સાચી વાત છે. તમે એને અટાણ જો મારે સાંભળો કે હવે ઈ અત્યારે કોની દેવી પૂજકની મેલડી થયું નથી, પણ એને દેવી પૂજકની મેલડીથી મતલબ નથી, એને તો પબ્લિક ત્યાં આવે છે એનાથી મતલબ છે. ખાલી એક વિડીયો વાયરલ કરીને કે અહીંયા આવવાની જરૂર નથી, ખાલી સતુ ભુવાનું નામ લઈને નારિયેળ ઘરેથી વધેરી દીજો, એક વિડીયો મૂક પાડ્યો તાલે મને ખબર હા બરાબર. કે જાઓ જાઓ કે આજે સતુ ભુવાની મેલડી બોલવું હો, હે બાપ દાદા ગંદો કોરડાના પાદરમાં આવો, પણ તમારે આવવાની જરૂર નથી, આ સતુ ભુવાની મેલડી બોલે, મારે કોઈ સીમાડામાં કરતા નહીં, અને જો તમારા ઘરે હારાવાના થાય તો માનજો કે બાપ મારી દેવી બોલી હતી, બોલો એક વેણ બોલો. હા બરાબર. તો તરત જ બોલવું પડે, હે એકવાર મને નિરખીને જોઈ લ્યો, હે બાપ મને તાવો કરો હો, હું મેલડી તમે હાથ મને જોઈ લ્યો અને અહીંયા આવી જાઓ. ખરું. આ બધી પબ્લિક ભેગી કરવા માટે તમારો અવતાર આવે છે. એકવાર ઈ ખમકારો કરો ને કે ખમા ખમા હું બાપ મેલડી બોલું, એ મારા પબ્લિક નો જોઈ, મારા માણા નો જોઈ, અને ખાલી મારું નામ લ્યો, જો તમારા ઘરે સારું થાય તો માનજો કે આજે હું જહલા વાઘરીની મેલડી બોલી હતી બાપ. ઈ ખમકારો નહીં થાય, ભેગા કરવાનો ખમકારો. ખમા અહીંયા આવીને એકવાર જોઈ લ્યો, એકવાર મારા દર્શન કરો, બાપ મારો તાવો જોઈ લ્યો, મને જોઈ લ્યો, અહીંયા રૂપિયા દઈ દો, બાપ જોઈ લ્યો, તમે ભિખારીના પેટના કરીને કાઢું નહીં તો બાપ હું મેલડી નો કહું. હા હા હોય એ બધું નિપોલ્યો. આ બધા ડીંડક છે ભાઈ, કેને કરવા દે? આ રોય રોય કોને સંભળાવું કે તોળા દે, હવે મારા આ દુઃખ એની પાસે ગાવું. આમાંથી સમાજ બહાર નીકળે તો સારું. આ ભૂવા ભરાડી સમાજ બારે નહીં નીકળે. નહીં નીકળવાનું કારણ છે જેટલા માણસો જન્મે છે એટલા મરે છે. હા જેટલા ભૂવા ભરાડીની લપટમાં આવ્યા ઈ સીમાડામાં જોતા નથી, બીજા કાલે જન્મ લે છે. કોક બાઈને મહિનો રહી ગયો હોય તો એટલે મને સદુભન મેળવી હારાવાના કર્યા. હા હવે ઈ કેમ બંધ કરો? કેમ કે આ તો રોલ છે. આદિ યુગથી આ બધું આયલું આવે છે. હમણાં અમારે હાથીજણમાં અમારા જ એક સેવક છે માજી, 4થા સ્ટેપનું કેન્સર, અને એના કોક હગાવાલાએ ભરમાયા કે પાણી મંત્રીને આપે છે અને મટી જાય. હું તો ખાલી ઈ તો તમે સમજતા નથી. જે પાણી મંત્રીને આપે છે ને એવું છે ને, ઈ કોઈ પોલીસને જાણ ન કરતા, ખાલી એક અરજદાર ખાલી પોલીસને જાણ કરો એટલે વાત થાય પૂરી. એ માજી બિચારા ઓફ થઈ ગયા, કેન્સરમાં ભરડામાં આવી ગયા વધારે. એટલે ઈ વિશ્વાસથી ઓલા દવા પીવાનું બંધ કરી દે. હા જે ઓલા ટીગડા ડોક્ટર ટીગડા દીધા ને, કીધું માજીના છોકરાને કીધું તું બોલ કે આનું બંધ કરાવવું હોય તો તારું સાક્ષી, તું કીધું પીડિત છો એટલે કીધું. પણ એ કે ના ના બાપુ જવા દો, કાંઈ નથી કરવું, આને તો કીધું બંધ કરાવી દેવી. આપણે મનસુખભાઈ છે જ કીધું સામાજિક કાર્યકર. આપણે જો આમાં છે ને આ બધા પબ્લિક નું જે કાંઈ પર્દાફાશ ઈ જયારે હાથમાં ન આવે ત્યાં લગન આ લોકો અને પ્રજાને વિશ્વાસ નામનું એક જે દઈ દીધું છે, એટલે ભરોસો છે ને મોટામાં મોટી અંધશ્રદ્ધા છે. વિશ્વાસ ખરું. વિશ્વાસ ભક્તિમાં વિશ્વાસ નથી કીધું, એને કીધું કે તમે નામ સમરી લે તો તારે કાંઈ ફિકર નહીં. એને કીધું ભરોસો કરમાં, સતનામ સમર તો તારે કાંઈ ફિકર નહીં, તો પછી તારા આવ્યા જન્મ મટી જાવે. હા વિંધાણા એટલા મોતી કેવાણા બાપુ, વિંધાણા એટલા મોતી કેવાણા, ઓલા અણવિધા પથરા કહાવે. પથરા કહાવે. અરે બાપુ નામ ને ભજે ઈ જ માનવી, ઓલા ગાફિલ ગોથા ખાવે. એલા પીઠો કે સત નામ સમરી લે તો તારે પછી કાંઈ ફિકર નહીં. શેની આ નાચ જાતના વાળાની, ભુવા ભરાડીની, ધૂપ ધુવાડાની, લોબ્યાન તાવીત માંદળિયા બાંધવા, આપવા રેવા, ટેકું રાખવ્યું, માંટાવું રાખવ્યું, કેટલી જાતના દુઃખ છે. આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે એને સદગુરુના ચરણે ગયા સિવાય એનો પાર પડે એવું નથી. એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, હે ન પાયો, હે પૃથ્વીના માલિક એ વાલા તમે રે, એ તારો તો એ અમે તરીએ રે. આવું છે બાપુ. ખરું. એટલે આ બધા છે ને સંતના ઘરે ગયા નથી, એટલે અંધશ્રદ્ધામાં વાર કવાર મુરત ચોઘડિયા આ બધી જે દંતકથા દીધી છે એટલે પ્રજા એમાં ભોળવાઈ જાય છે. હા ભોળવાઈ જાય. અમુક બાયુના શોષણ થાય છે. આ તમે આપણે ઓલા ગાયક કલાકાર તેજલબેન ઠાકોર, હા એનો હમણાં વિવાદ ઉપડ્યો છે. એનો ઘરવાળો બિચારો રોય છે. હા ઘર ભાંગી ગયું, એક દીકરાને માં ગુમાવી પડી, ખાલી ભુવા ભરાડીને વાજે ચડ્યા એમાં. હા
જેટલી બાયું ભુવેને વાયદે ચડશે કાં કોક થઈ ગયું ભાગી જા રેડિયો મૂકતા નહીં કોઈ દાણા જેવા મોકલતા નહીં નકર બાય જા સાચી વાત છે. શાંતિ. હા અમે તો લાગણ ઓડિયા કઈ તમારી બાયુને રેડિયો મૂકતા નહીં ભુવા જવા દેતા નહીં નકર તમારા બાપ પરમારા દીકરા હતા સાચી વાત છે. કાં ભુવેના દીકરા હતા કાં ભુવે ચાલુ થઈ જા કાંઈક ફિલ્મ થા. હા ખરું 100% જવાય નહીં એવું બને ભાઈ. છે. ભલે બાપુ હાલો હું એમને એને ફોન કરું હો. હા ભલે. જય અને મને ગુરુ બાપુ મહારાજ. તમારા બે સારા જય ફોટા મોકલજો. બોલો. કોનું કામ છે? ફોન આવેલો હતો ભાઈ આ નંબર ઉપર. તમે કોણ બોલો? સિદ્ધર થી બોલું. હે? સિદ્ધર થી બોલું. સિદ્ધરથી? હા હા હા, આપણે ઓલા ગોગા દાદા ભુવા ને? હા. હા. હવે મેં એમ કીધું આપણે ઓલું મારા છે ને ઘરવાળી એને 4 સ્ટેપનું કેન્સલ થઈ ગયું છે. હમ. એટલે એને આપણે થોડુંક કીધું કે ત્યાં રાજભા કરીને છે. તમારું નામ રાજભા? હા રાજભાઈ મારું. હા રાજભાઈ. એટલે મેં કીધું એમાં થોડુંક છે ને એને સારું નથી થાય એમ. તો કેમ કર્યું કે ત્યાં લેવા પડશે કે? પૂનમના દિવસે આવો બરાબર. હા, કેમ કે ડોક્ટરે ના પાડી દીધું. હમ. હવે મારે શું છે, બાઈ બિચારી બસે એમ નથી. એટલે મેં કીધું હવે અમારે શું છે કે આખું ઘર રોયા રોય થયા કરે. હમ. એટલે મેં કીધું હવે બધાએ મને કીધું ભાઈ ત્યાં કણે જાવ ને હમ. તો સારું થઈ જાય એમ છે. એટલે મેં કીધું તો એટલે તમારો નંબર મેં ઘણા રિંગ કરી પણ તમે ઉપાડી જ નહીં ભાઈ. ઓહો. મેં ભાઈને મને ભીખાભાઈ નો ફોન આવ્યો હતો પંચાલ છે અમદાવાદ થી. ઈ એટલે પાછું મેં એમને કીધું સાંજે ફોન કરજો 6 વાગ્યા પછી કહેજો નંબર આપો તો 6 વાગ્યા પછી ફોન કરે. એમ નહીં. એટલે આપણે ઈ જે છે તો એમાં ત્યાં અમારે નિવેદ કરવા પડે કે આપણે ત્યાં આવીને શું કરવાનું? એટલે એમાં એવું ના હોય ભાઈ. હા આ તો દેવની વાત હોય ને તો ફટ મટી જાય બરાબર. કર્મનું હોય તમે હોય કે હું ભૂવો હોય કોઈને ભોગ્યા વગરનો છૂટકો નથી. પણ જો નાની મોટી કોઈ દેવગતિની વાત હશે એમાંથી આવું કઈ થયેલું હશે તો મહારાજ જરૂર મટાડી દેશે. હવે એમાં હું જ ભાઈ જો ઘણા અમે ઠેકાણે જોવડાવ્યું તો એ કોઈએ કીધું પિતૃ નડે છે. હા. એક ભાઈએ કીધું બરાબર. તમને પૂરો પૂરો નડે છે. હા. હવે અમે બધી જોવડાવીને થાકી ગયા છીએ. હા. એટલે હવે અમે તમારું એક ઠેકાણે સાંભળ્યું કે ભાઈ ત્યાં છે ને યા કેન્સર સી મટી જાય છે 1000%. શું કહો તમારું મૂળ વતન છે બાજુનું? હે ભાઈ? શું મૂળ વતન શું તમારું? અમારું મૂળ વતન ગોંડલ. ગોંડલ. હા. બરાબર. એટલે મેં કીધું છે ને એટલે અમને બધાએ આશ્વાસન દીધું ભાઈ ત્યાં મટી જાય છે. હમ. અને બાય હવે ડહકા ભરે સમજ્યા? હા. ડહકા ભરે. હા. હા. અને એ પાછું ઓલો આ થોડોક રોગના હિસાબે એનો થોડો સીડીયો સ્વભાવ થઈ ગયો છે. એટલે હામું જરીક આપણે વાત કરીને તો વડકા ભરવા માંડે છે. હા. હા. એટલે મેં કીધું હવે આમાં સારું હું કાંઈ કહેવાય નહીં ને કાંઈ નહીં. હા. હા. તો હવે એટલે એના માટે છેલ્લા આપણે time શું કરી તો અમારા ઘરે સારું થઈ જાય થોડુંક એટલું. છેલ્લા ટાઈમ છે. એટલે હજી તો હમણાં જ ભાઈ રિપોર્ટ આવ્યો છે. બરાબર. એટલે બીમાર છેલ્લા ટાઈમ થી હતા? હે ભાઈ? બીમાર હતા બહુ ટાઈમ થી કે ના, હમણાં? વરદી થયું હજી કાંઈ નથી. વરદી થયું. બરાબર. કશો વાંધો નહીં. એવું હોય તો ક્યાં રહેવાનું ક્યાં તમારે હાલ? ગોંડલમાં જ. ગોંડલ જ એમ ને? હા બરાબર. હું તમને કદાચ ભૂલી જાઉં ને હું હા તો 29 તારીખે અથવા 30 તારીખે મને એક ફોન કરીને યાદ કરાવજો એટલે હું એક મહારાજનો દોઢ લઈ લઉં. દોઢ આપે બાપા તો પૂનમના દિવસે આવી જાઉં બરાબર. 31 તારીખે એટલે દોઢ એટલે એ આપણે વેણ વધાવા લઈએ ને એને દોઢ કહેવાય. ઠીક. હા. એટલે આપણે ક્યાં ભગવાનનો લેવાના? ગોગા મહારાજનો. ગોગા મહારાજ. હા. ચા તમારી કુળદેવી? અમારે કુળદેવી ચામુંડમાં છે બરાબર. અને રાખડીની દેવ મેલડીમાં છે. હા એ ચડું દેરું એમ ને? હા. અને 77 માં પૂજાય છે. એ તો વાંધો નહીં. ખાલી આપણે કુળદેવી છે જાઓ. હા. એટલે તો એને આ બાઈને લઈને આવવું જોઈએ કે અમારે એકલા આવશું ચાલશે? એટલે હું તમને વાત કરીશ બરાબર. હું ભૂલી જાઉં ને કદાચ હું યાદ આવશે ત્યાં સુધી તમને ફાઇનલ ફોન કરી દઈશ. હા. કદાચ ભૂલી જાઉં તો મને 29 તારીખે અથવા તો 30 તારીખે ફોન કરીને યાદ કરાય. આ તમારે ત્યાં કોઈ આવતા હોય જેમાં કેટલાને કોઈ રિઝલ્ટ મળ્યું કે કેટલાને સારું થઈ ગયું એવું કઈ? હે? આ ભાઈ છે તમારા માણસના ભરવાની વાતો. આપણે કોઈ દવાખાનું નથી ખોલીને બેઠા કે આવો ને 5 ઇન્જેક્શન આપો ને તાવ ઉતરી જાય બરાબર. માણસના વિશ્વાસ ને એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ કામ કરે આમાં. પણ આને કેન્સર છે હો. સાંભળો મારી વાત સાંભળો. દરેક વસ્તુમાં માણસનો સ્વભાવ
એટલે એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ હોય ને એ કામ કરે. જો અમે આખું ઘર વિશ્વાસુ છીએ. હા તમે કયો ને કે આ નિવેદ કરવા પડે તો નિવેદ કરી નાખ્યું, તમે કયો ભાઈ કાંઈ આ કરવાનું છે ઈ કરી નાખ્યું, પણ બાય બસી જાય અને એનો કેન્સલ છે સમજ્યા. જો દેવગતિ નું હોય ને ભાઈ તો મહારાજ તો ફટ હાકી દે ગમે તેવું હોય તો, બરાબર. દેવગતિનું છે શેનું છે ભાઈ, જો અમે ઈ જાણતા નથી, પણ એનું કેન્સલ છે અને ડોક્ટર નો રિપોર્ટ છે કે આને કેન્સલ છે. હવે તમારે ન્યા કણ દેવથી મટે કે કોઈથી પણ અમારે મટી જાય ને ઈ જરૂર છે. મૂળ મારી બાઈ બચી જવી જોઈએ, નકર અટાણે નાની ઉંમરમાં હું અટાણે તાજો રંડાવ તો બહુ દુઃખ થાય. એ તો છે કેમ કે બાઈ વગેરે આપણે હાલે એમ નથી. હવે કોઈ મને બાઈ દે નહીં, કોઈ દીકરી દે એમ નથી. એ તો વાંધો નહીં, એટલે જ મેં કીધું સાંભળો ભાઈ, મારી વાત સાંભળો. તમને મને 29 તારીખે સાંજનો ફોન કરજો, કદાચ હું ન કરું ને તમને ફોન તો 29 તારીખે સાંજે મને આ નંબર ઉપર ફોન કરજો, બરાબર. ઓકે ઓકે. એટલે હું તમને ડોટ લાઈન સિદ્ધર આવવાનું થાય આપણો. સિદ્ધર? હા સિદ્ધર, એટલે સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો પાટડી. ઓકે ઓકે. અને દસાડા, બરાબર. આ તમે ગોગા મહારાજના ભુવા ખુદ બોલો છો? હા. એટલે વાહ ભાઈ વાહ, અમારા ભાગ સુધરી ગયા. તમારી યાર કાકા કેટલા ફોન કર્યા, અમારો કોઈ ફોન ઉપાડે, મને દુઃખનો પાર ન રહ્યો. કશો વાંધો નહીં, મહારાજ તમારા આશાનું કિરણ જાગતું રાખશે. ઓકે ઓકે. અને આપણે કઈ સમાજમાંથી છું? રબારી છે. રબારી? હા. હવે હું એમ કેતો હતો ભાઈ કે આ જે આપણું આ છે ઈ તમે આ જે દાણા જોવાનું ને આપણા જ્યોતિષનું કામ અંદાજ કેટલા સમયથી કરતા છો? અમારે 1 વર્ષ થયું મહારાજ બેઠા, પણ એની વાતો આખી જુદી. તો એ તો તમે આ જગ્યામાં આવશો ને એટલે તમને ખબર પડશે. એમ? અંદાજે ની આપણે કેટલાક માણસો આવતા છે આપણે ત્યાં અમે આવી ત્યારે? એ તો ભાઈ હવે કોઈ એવો આપણે આંકડો કાઢતા નથી. એમ નહીં, ઓમ અંદાજે કેટલાક માણસો આવે આપણે? અને કઈ તારીખે વધારે મેળો ભરાતો હોય એટલે ઈ તારીખે તો આપણે પૂનમના દિવસે જ બધું રાખીએ, બરાબર. ઓછા 2000 માણસ આવતા છે. એ મહારાજના હુકમ ઉપર જાય. અમારે કેવો મહેમાન આગળ પાછળ આવતું હોય, સવારથી લઈને સાંજ સુધી આગળ પાછળ બધા જે પૂનમ ભરવા આવતા હોય એવું બધું હોય ને, એવી રીતે મહેમાન આવતું હોય. બરાબર બરાબર. હવે ઈ ન્યા કણ આપડા તમારે જ્યારે તમે જ્યોતિષ કામ કરવા બેહો ઈ ક્યારે બેહો? આપડા પૂનમના દિવસે હું મંદિરે હાજર હતો આખો દિવસ. તમે એકવાર એવું હોય ને, હું તમને કહું ને 29 તારીખે ફોન ના કરું તો મને યાદ કરાઈને એક ફોન કરજો સાંજે 6 વાગ્યા પછી, બરાબર. એટલે હું એક દોઢ લઈ લઉં, મારા દોઢ આપે તો તમને હું કહીશ કે એકલા આવો તમારા વાઈફ ને લઈને આવો એ તે, બરાબર. ઈ તો કઈ વાંધો નહીં, ઈ તો અમે લેતા. પણ અમારે શું છે મૂળ ભાઈ બાઈ બસી જાય ને ઈ જરૂર છે, તમે સમજાય? એ જો ભાઈ આ ભાઈ સાંભળો, હું જાતો જાત કઈ ભગવાન તો શું નહીં, એ ગોગા મહારાજના હુકમ ને એની તમારી કુળદેવીની કઈક મહેરબાની હશે અને મહારાજને કઈક બનાવવું હશે તો એ જરૂર લાજ રાખશે. જો મારે અમે કદાચ બાઈ ને ન્યા લેવા ન્યા મરી ગઈ તો હું કરવું એમ, બીજું કઈ નહીં. તો પછી ક્યાંક મારા ભગવાન ક્યાંક માથારીને માર નાખત મરાઈ જાય ને, એમ ન્યા લેવા પછી જો કાલીએ છે. હું કહું સાંભળો ભાઈ, એટલે જ મેં તમને શું કીધું કે હું મહારાજનો દોઢ લઉં, દોઢ આવે તો તમારે આવવાનું. પડી સમજો? તો બાઈ તો મરી જાય ને, ન્યા તમે દોઢ લ્યો ને 2 લ્યો તો અહીં બાઈ વહી જાય. તો ભાઈ હાલ તમને જે ઠીક લાગે કરો, બીજું શું કહું કયો? તમે આખી વાત મારે એમ કહેવાનું છે કે હું આપણે તમે કયો તો અમે તો રાતે નીકળી જઈએ, અટણ હમણાં 12 વાગે 1 વાગે ત્યાં પૂગી જાઉં, અમારે ગાડી નું વાર લાગે. તો એક કામ કરો સાંભળો, હું હમણાં મંદિરે જાઉં ને એટલે એક દોઢ લઉં, જો મારાનો દોઢ આવે તો તમને કાલ બોલાવું, બરાબર. તો તમે મને રિંગ કરશો કે હું તમને રિંગ કરું? હું કરીશ. કેટલા વાગ્યા કરશો? હાલ તો બહાર હું ને એક કામમાં બેહવાનું, બીજે બહાર જવાનું છે એટલે એ બધું પતાવીને મોડામાં મોડું 11-12 વાગતા તમને કહી દઈશ. 12 વાગે તમે રિંગ કર, નકર સવારમાં હું વેલો કરું ચાલશે 9-10 વાગે? ચાલશે. કાંઈ વાંધો ના. જય ગોગા મહારાજ. હા, જય ગોગા.